આ તો કોક તો તોડ કરી નાખો છે એ ગોળા બોળા ખાય ને એ પછી વાંધો નહીં. એ ભટ્ટુભાઈ ઇમરજન્સી કામ આવી ગયું મારે. હા, મને ભાળીને છે ને ભલ ભલાને ઇમરજન્સી કામ યાદ આવી જાય. એમ નહીં, રસ્તા વચ્ચે તને કામ યાદ આવી ગયું, બરાબર છે? સમજો 2 અઠવાડિયા પહેલા તો મારી પાસેથી 1000 રૂપિયા લઈ ગયો તો નથી, ત્યાં પૈસા પાછા આપ્યા કે અઠવાડિયે 100 રૂપિયા વ્યાજ દેવાનું છે, તો એ પાછું ન થાય. બોલ 200 રૂપિયા કાઢ. એ ભટ્ટુભાઈ અત્યારે તો પૈસા નથી હો. ચશ્મા કાઢતો દાદા, પૈસા નથી. અને સમજો તો મોટો એન્ટ્રી કરીને ફરે છો ત્યાં કાંઈ નહીં. એ ભટ્ટુભાઈ અત્યારે છે ને બહુ મંદી આવે છે, અત્યારે કારખાનું શરૂ નથી. એ હારીનો થામાને તું ક્યાં કઈ કારખાને જાજો? મારે છે ને એ બધી લપ ન સાંભળવી. 200 રૂપિયા કાઢ વ્યાજ ના હાલ. પણ એ ભટ્ટુભાઈ હું ક્યાં ગામ મૂકીને વયો જવાનો? એ ભાઈ બધાને છે ને પૈસા દેવાનો હોય ને એમ જ કે હું ક્યાં ગામ મૂકીને જવાનો. એ હારીનો થામા સાનો માનો પૈસા કાઢ, બાકી યાદ તો છે ને તો આવ્યું છે, યાદ રાખજે. ભટ્ટુભાઈ કાલ તમને બસ કાલ પાકું. હાલ તો બાબા ભાઈ હાલ. ના એને કઈ કેતા નહીં બસ. તો લાવ પૈસા દે સાનો માનો. ભટ્ટુભાઈ નો લીધા હતા તો વ્યાજ સારું હતું. અલ્યો હો કાલ ભટ્ટુભાઈ મારા આમ હો કાલ આપ દેવો. સમજો કાલ 100 રૂપિયા દેવા નો આવ્યો ને તો સીધો તાર ઘરે જાય છું. હા વાંધો નહીં બસ. હા, અને 100 રૂપિયા લઈ જાજે ને ચશ્મા લઈ જાજે. એ ભટ્ટુભાઈ ચશ્મા તડકો દ્યો. માન મેળ આવો તો ગોળા ખાવાનો, ચશ્મા લઈ ગયા, વ્યાજ જ ન લેવા. હા ગજુડા, ઓલાને ફોન તો કર, જમીનની મંડળી વાળા સાહેબ ને. હા એ બાપા પૈસા આવવાના હતા. સાઈ શેરિંગ. હા ભાઈ આ કર. બાપા ઉપાડતા નથી, મને લાગે કે કામકાજમાં હશે. એટલે ભરે કરી એમ નહીં, આપણે પશુભાઈ 50,000 લીધા છે અને ભરી દીધા. હવે આપણે ઉપાડવાનો સમય આવ્યો ત્યારે ઈ સાહેબ ફોન નથી ઉપાડતા. હવે આનું કરવું હું? પશુભાઈને જવાબ તો દેવો પડશે ને. ખાલી 2 દીનું કીધેલું છે. પથુભાઈ ક્યાં હજી આવ્યા કે હે વાલજીભાઈ તમે 50,000 લઈ ગયા તા લાવો એમ, અને આવે નહીં. હે આપણે એની હારે સંબંધ સારો છે કે નહીં? અને ઈ ક્યાં વ્યાજ લેવાના છે? એમને હાથ ઉછીના છે. આજે ઉછીના લીધા એટલે જ તી કહું છું કે ફોન કરીને ઓલો આ પાડે તો લઈ જ બી સાહેબ આગેથી આમ. હા પણ ફોન ઉપાડે તને થાય નહીં. સારે આવો પશુભાઈ આવો. વાલજીભાઈ આવું પડે એમ જ હતું ને. તમે મારી પાસેથી 50,000 ઉછીના લઈને ગયા, એમ કીધું હતું કે 2 દિવસમાં તમને છે ને પાછા આપી દે. હવે 2 દિવસનું અઠવાડિયું થવા આવ્યું છે, નથી તમે કઈ ગામમાં દેખાતા, નથી સીમમાં દેખાતા. મારે એટલે તમારે ઘરે આવવું પડ્યું. પછી આપણે તમારી વાત બધી સાચી વાત છે પશુભાઈ, એમ 2 દીનું તમને કીધું. પણ જો જમીન મંડળી વાળો સાહેબ છે કે નહીં, હવે ફોનની રિંગ વાગે છે પણ ફોન ઉપાડતા નથી. એમ ભરી તો દીધા છે, અમારે ખાલી ઉપાડીને તમને દેવાના છે. હવે જો વાલજીભાઈ આ બધો છે ને તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. મને ખાલી એટલું કહ્યું કે મને છે ને પૈસા ક્યારે પાછા મળશે. આપણે એવી વાત છે પશુભાઈ ભર્યા હતી. એમાં વચ્ચે હું છું 2 દીની સરકારીમાં રજા આવી, ત્યાં પાછો શનિ રવિ આવ્યો. હવે સીધો સોમવારે વાત જાય એવું છે પશુભાઈ. હા હોમ મારે ઉપાડીને આપી દેવું. ટૂંકમાં અઠવાડિયું થઈ જાય એમ ને? હા તો જો કાંઈ વાંધો નહીં. આમ જો અઠવાડિયા પછી છે ને મને 55,000 દઈ દેજો પાછા. હે પશુભાઈ આપણે તો ઉછીના લીધેલા છે, એમાં 5,000 રૂપિયા ક્યાં ઘડીક વારમાં ચડાવી દીધા. એ વાલજીભાઈ મારી વાત સાંભળો. તમે છે ને ઉછીના મારી પાસે 2 દિવસ પૂરતા માંગ્યા હતા. તમે છે ને પૈસા મારી પાસે ઉછીના લીધા હતા ત્યારે તમે ચોખવટ કરી હોત કે હજી અઠવાડિયું કે એનાથી વધારે સમય થાય તો તમારી ઉપર છે ને વ્યાજ ન લગાડે. અને તમે તાર આમ જો આ 10% છે ને હું ગામના ઉપર છે ને અઠવાડિયે 10% લગાડું છું, તમારી ઉપર છે ને મહિને લગાડીશ. એટલે જો પૈસા સોમવારે મેળ પડે સોમવારે, બાકી મહિનો પૂરો થાય ને ત્યારે પણ 5,000 છે ને વધારે તમારે દેવા પડશે. હે પશુભાઈ 5,000 રવા દો ને, અમે આવી જાય એટલે આપી જ દેવું તમને. ઈ છે ને હવે નથી જવાનું. આ છે ને જુબાનનો પ્રશ્ન છે. તમે છે ને જુબાન પહેરીને છે ને ફરી ગયા તો. આ તો પશુભાઈ હું કરું હવે? પશુભાઈ ક્યારે પૈસા આવે ને કાંઈ નક્કી નથી. હાલો ને કાંઈ વાંધો નહીં. હવે બીજું હું તમને 5,000 રૂપિયા આપી દઉં. અને આમ જો મહિનાથી છે ને 1 દિવસે વધારે ચડશે ને તો વધારે 5,000 દેવા પડશે. ટોટલ 60,000 દેવા પડશે તમારે. ના આપણે હોમ મારે પાકું હો ભાઈ, ઉપાડી નાખી દેવું. હા તો આપી દેજો. હા તો કાંઈ વાંધો નહીં પશુભાઈ. લો લે ગજુડા, આમ થાય. હવે હું છું 55 છા છે. હવે 1 દિવસ જ આવે ને પાછો મહિનાની માથે, એટલે 60,000 લે પશુભાઈ. હવે બાપા હોમ મારે ક્યાં આગો છે, ઉપાડીને આપી દેવું. આપણે આમ નામ કરશે થોડો મેળ આવશે. આવો પથુભાઈ. હા રજા આપી દીધી એમ ને? રજા એ પથુભાઈ મને શેની રજા આપવાના? હું ક્યાં કામે જાઉં છું. એ ભાઈ કામની વાત નથી કરતો. આ તે પથરીનું ઓપરેશન કરાવ્યું ને એની. એ પથુભાઈ પથરી ને હું છું, એ તો મને જ હવારે જ મળ્યો તો. ઈ પથરીની વાત નથી કરતો. ઈ તો મને છે ને હવારે મળ્યો તો. આ તને પથરીનું ઓપરેશન કરાવ્યું હતું ને એની વાત કરું છું.
એ પથ્થુભાઈ મને શું થવાનું છે? મને કાંઈ એવું ઓપરેશન નથી કર્યું. ઘરે ને ઘરે છો અને ઈ ભૂખ્યો ને ભૂખ્યો છો 2 દી થા. શું વાત કરે છો? કેમ? એ તારા બાપા છે ને 3 અઠવાડિયા પહેલા મારી પાસેથી 10,000 રૂપિયા લઈ ગયા તા વ્યાજે. હા તારે એમ કયો ને એટલે ઘરે નથી આવતા. મારા બાપાની તો હું વાટે છું પૈસા અને તમારી પાસે લઈ ગયા. મને કે રાજ્યને પત્રીનું ઓપરેશન કરાવવું છે એમ કરીને 10,000 રૂપિયા લઈ ગયા. તો પથ્થુભાઈ તમારે હારી ખોટું બોલી ગયા. કેમ ખોટું બોલી ગયા? હવે મને ક્યાં કાંઈ થયું છે અને ઈ ઘરે નથી આવતા. હા તારો બાપો જબરો છે. હાલ તો એ બધું થવા દે. હવે છે ને 3 અઠવાડિયું છે ને તો 10% લાગે 3,000 રૂપિયા વ્યાજ આપી દે હાલ. એ પથ્થુભાઈ હું ક્યાંથી પૈસા કાઢું અને મેં પૈસા તમારા જોયા નથી. જે કાંઈ હોય ને એ મારા બાપા હારે સમજજો. ઓય બાપા કેમ ભાઈ તારા બાપા એને સમજો? તું એનો છોકરો નથી? એ પથ્થુભાઈ પણ મેં તમારા પૈસા જોયા નથી. ઈ છે ને ભાઈ મારો સવાલ નથી. તારા બાપા છે ને તારું નામ દઈને પૈસા લઈ ગયા તા એટલે તારા બાપા નો આપે ને તો મારે તો તારી પાસેથી પૈસા લેવાના છે. પણ પથ્થુભાઈ તમારા પૈસા નથી જોયા ને મારા બાપાને મેં 3 અઠવાડિયાથી નથી ભાડ્યા. ઓય બાપા ઈ મારો સવાલ છે. હે તારા બાપા પૈસા લઈ ગયા ને કે પૈસા આપ અને વ્યાજ આપ હાલ. પથ્થુભાઈ થશે ને એટલે હું આપી દઈશ બસ ને. થાશે એટલે 3 અઠવાડિયા થઈ ગયા. બધા એમ જ કહેશો થશે તો મારે કેમ ધંધો હાલે પછી? હા પણ પથ્થુભાઈ અત્યારે તો મારે ઘરે ખાવાના નથી ઘરમાં પૈસા. એ તો તારા બાપા ક્યારે આવશે? હવે હું મારા બાપાને ગોતું પૈસા ભેગા કરીને પછી આપી દઈશું બસ. આ તો આમ જો મારી વાત સાંભળ. તારા બાપા છે ને તને ગમે ત્યાં દેખાય ને એ ભેગો છે ને મને ફોન કરજે. નામ જો મારી નજર છે ને તારી ઘરની આજુબાજુ છે. ધ્યાન રહેજે કઈ ચાલાકી ન કરતો. નહીં હા હા બાકી જો તારા બાપા ન મળે તો તારી પાસે પૈસા ઉઘરાવીશ યાદ રાખજે. હા હા પથ્થુભાઈ થશે એટલે આપી દઈ. થાશે એટલે આપી દે. સારા કોઈને પૈસા જ નથી ભરવા તો લઈ કામ જતા હશો? લ્યો બોલો બસ ને. હવે ખબર પડી કે મારા બાપા ઘેરે કેમ નથી આવતા. હાલ કઈ કરવું જોઈશે મારે. એ ગુરુભાઈ હું કરો? શું છે ભાઈ બોલ લે. એ થોડાક પૈસા આપો ને ઉછીના. કેટલા? 1000 રૂપિયા. હવે એ ભાઈ પત્રી જાને તારે શું કરવા? એ ગધુભાઈ પથ્થુભાઈ ને દેવા છે. આ પથ્થુભાઈ જોવો ને પઠાણી ઉઘરાણી કરે પઠાણી. ગયા છે અહીંયા કરીને ભાઈ મારા બાપાને આમ જો 5,000 વ્યાજ ભરવાનું છે. લાલ 50,000 નું મોઢું જોતું એનું. એ મારે વ્યાજ 200 રૂપિયા ભરવાનું હતું. હો તો ભર્યું. એ વાલજી કાકા એક 3,000 રૂપિયા આપો ને. હા 3,000 રૂપિયા. 3,000 રૂપિયા હા તે તારે વળી શું કરવા? એ મારે નથી જોતા. તો પથ્થુભાઈ ને દેવાના છે. લે લા પથ્થુ ભાઈ ભારે કરી કેમ ભાઈ? છુપાઈને શાના દેવાના? હવે મારા બાપા 10,000 રૂપિયા કઈક લઈ આવ્યા ને વાપરી ગયા છે કોને ખબર. હવે ઈ વ્યાજ માગે છે 3,000. હા પછી તાયા ગયા વ્યાજ માગે હા 3,000 રૂપિયા. હા હા તારા બધાને આપણે બધાને છે ને એક જ પ્રશ્ન ઉભો થાય છે. ને વાલજી કાકા ખાલી વ્યાજ નથી માંગતા. ઘેર આવીને 2-3 લાફા ચડાવી દીધા મને તો. લાફા માર્યા? તો તે પૈસા નથી લીધા તો પણ કહી દેતો તો મારા બાપા આગળ લઈ લો એમ. અને એ તો વાત છે ને સમજવા જોવે ને. તારા બાપાને ખબર આપ્યા પડો કાંઈ ખબર ન પડી કેમ આપ્યા? એ વાલજી કાકા તમે મારા બાપાને જે ઓળખતા નથી એ મોટા જાદુગર છે. પૈસા ને ખબર પડે ને આના આગળ છે એટલે ગમે એના આગળ ફોન લાઈન કઢવી નાખે. પણ તોય પથ્થુભાઈ નો આપે એટલી મને ખબર હોય લઈ લીધા ને એમ. તો એ કાંઈ વાંધો નહીં લઈ લીધા. બીજું તો શું કરવાનું હોય હવે? અરે કાંઈ વાંધો નહીં હમણાં પાછા ઘેર આવશે ને પાછા મારે માર ખાવા પડશે. આ તો એક કામ કરીએ આપણે લો બધાને એક જ પ્રશ્ન છે એટલે આપણે કાંઈક સરપંચ આગળ જઈએ અને કાંઈક પથ્થુભાઈનો કાંઈક હલ કરાવી. બીજું તો શું કરવું હવે આપણે? એટલે તમારે દેવાના છે. એરા ભાઈ 50,000 રૂપિયા લીધા જમીનની મંડળી ભરવાના. હવે ઓલો કાંઈ ફોન ઉપાડતા નથી સાહેબ અને પથ્થુભાઈનો વાયદો વયો ગયો કે 5,000 રૂપિયા વ્યાજ ચડાવીને જ્યાં 8 દીનું. એલા ભાઈ મારે દેવાના છે. બધા હરખા ભેગા છે એમ કયો ને તમે. હા એક કામ કરો આપણે બધા સરપંચ આગળ જઈએ હાલો પેલા. હાલો ઈ કાંઈક રસ્તો કાઢશે. આ હિંમત હોય ને હાલો. હા હાલો લે. આહા. આવો આવો વાલજીભાઈ કેમ આજ બધા સરપંચ ને બોલા ભૂલા પડ્યા? કાક કામ હોય ને તો જ આવ્યા હોય તમે. ભૂલું તો ભૂલું પડે ને સરપંચ. બોલો બોલો શું હતું ગજુભાઈ? હા હવે સરપંચ એમાં એવું છે ને થોડોક લોસો પડ્યો છે પૈસા બાબતે. કોને હારી? હવે જો આમાં બે વાત છે. પથ્થુભાઈ આગળથી અમે 2 દીનું કન 50,000 લીધા અને ઓલા કાંઈ સાહેબ ફોન ઉપાડતા નથી બરોબર. કોણ જમીનની મંડળીવાળા એટલે પથ્થુભાઈને 2 દી ન દેવાના અને અઠવાડિયું થઈ ગયું. ઠીક કે હવે 5,000 રૂપિયા વધારે દેવા પડશે તમારે. વાલજીભાઈ પથ્થુભાઈ તમારું કામ કર્યું એટલે પથ્થુભાઈનું કામ તમારે કરવું જ પડે. એમાં કાંઈ હું કાંઈ ન કરી શકું. અને પથ્થુભાઈને તો ખબર જ છે આખા ગામમાં વ્યાજ પૈસા આપે છે રાજ્ય એટલે 2% વ્યાજ લે ને એ તમારે દઈ દેવું પડે. તમારું કામ થઈ ગયું ને પથ્થુભાઈનું ભૂલાય નહીં કાંઈ. હું સરપંચ 2%. તો
તો એ સરપંચ અઠવાડિયે 10% વ્યાજ લે. એ ભાઈ તું એની પાસે લેવા ગયો તને ખબર હોય અરે મેં લીધેલા છે 1000 રૂપિયા. તે 1000 રૂપિયા લીધા તો વ્યાજ કેટલું 100 રૂપિયા અઠવાડિયે. અઠવાડિયા એ સરપંચ મેં તો પૈસા નથી લીધા તોય મારી આગળ વ્યાજ માંગે. પણ તે પૈસાનો જે તારી પાસે ને વ્યાજ માંગે અરે મારા બાપા લઈને વાપરી ગયા. એ તારા બાપા લીધા હોય તો તારે તો દેવા જ પડે ને. એ સરપંચ હવે કરવાનું હું છે ઈ કયો ને ભાઈ. આમ જોવો સરપંચ આમાં શું છે મહિને હોય ને તો પોહાય આ કાંઈ અઠવાડિયામાં 10% એટલે ક્યાં વાત ગઈ ભાઈ સાહેબ. તો એનું કાંઈક કરો, કારણ કે એવું કાંઈ હાવ ન હોય પછી કાંઈ ગરીબ માણસમાં મરી જાય ભલા મળશો. અમને તો થોડીક રાહત કરી દીધી કે ભાઈ તમે મહિને આપજો, હાલો વાંધો નહીં. મહિને એટલે અમારે 2% થઈ જાય તો હાલી જાય. તમારે હાલી જાય, આને અઠવાડિયા વ્યાજ દેવું પડે એનું હું. હા એટલે તમારે આગળ આવ્યા. કાંઈ વાંધો નહીં, તમારું બધાનું કામ થઈ જાય. મારી પાસે એક પ્લાન છે, બોલો લ્યો. અહીંયા આવ્યો ઓરાવી આવો. હા બા હા કેવી લ્યો. બરોબર ને? બરોબર. હાલો. હા આવો આવો સાહેબ, શું વાત છે? મારા ઘરે ભૂલા પડ્યા તમે? ભૂલું પડવું પડે એમ જ છે. તારું નામ પત્તું એમ ને? આ છે મારું નામ જ છે. હાલ આગળ થા. કે હું છું? હવે હું છું એમ ગામમાં હું ધંધા કરે છે તને ખબર નથી? એ સાહેબ નાનો મોટો યાદ વટાવનો ધંધો કરું છું. નાનો મોટો કે છે ને 10% આપે છો એવી ફરિયાદ છે તારી ઉપર. કોને ફરિયાદ કરી છે? કોણે ફરિયાદ કરી એમ? એ આવો તો અંદર બધાય. હા બોલો સાહેબ. એ વાલજીભાઈ, હવે તમારી પાસેથી તો છે ને હું મહિને 10% વ્યાજ લઉં છું, તોય તમે સાહેબે ફરિયાદ કરી દીધી. તું ભાઈ આગળ એ તું સાલો હવે જો સાહેબ જો હા એ ભતુભાઈ 10 ને 20% લો એમ થોડું હાલે કાંઈ? ગામની અંદર એવું થોડું કાંઈ કામ કરવાનું હોય તમારે? હું કહું છું તમે છે ને કઈક સમજીને છે ને જાવા દો. આ બધા એને ચાલુ લડી લઈશ પછી. એટલે મને રિશ્વત આપે છો? હાલ આગળ થા હવે. એ વિચાર કે છે બેટ. અરે તારું કાંઈ સાંભળવું જ નથી. હાલ તું છે ને બધું પોલીસ ચોકી છે વાત કરી યાર. એ ના સાહેબ આમ જો મારે છે ને જેલમાં નથી જાવું. આમનો સમજી લો ને કાંઈ. એ ના ના સાહેબ અરે જેલમાં નાખો મારે મારી નાખે. એ સાનો મનો બેટ પતરી. અય સાહેબ આમ જોવો ગામમાં છે ને નાના માણસો પાસે તે છે ને 10% વ્યાજ લે સાહેબ. જોવો. અઠવાડિયાના તો અરે આ કોઈક મરી જશે વ્યાજમાં ને વ્યાજમાં હું જવાબ દેવાનો પછી? અરે સાહેબ હું જ કંટાળી ગયો કુવા પડવા લાવ્યો તો. હા એ સાહેબ હવે રાહ જોવામાં એને ઉપાડી દો. એ સાહેબ હું કહું છું મારે છે ને જેલમાં જાવ. આ બધા પાસેથી પૈસા લીધા છે ને કાંઈ વાત નહીં. વાલજીભાઈ આ તમારું નામ ફાડી નાખું છું, બરોબર છે? હા હા પતરી બરોબર છે હાલો બોલો. ભૂખડનું નામ જોઈ લો. હવે ઈ ક્યાં આયા છે? ભાઈ નોવાય તો છે ને જમીન આગળ 20 કરો સોયરો છોકરાને બચાવે. આ જો ભૂખડનું નામે ફાડી નાખ્યું, બરોબર છે? આવજો હવે છે ને ડાયરી કોરી સાહેબ, હાવ કોરી. હવે જો કોઈ પાસે છે ને હું વ્યાજ કે મૂળ રકમ જે દીધેલી છે ને એવું કાંઈ પાછું નહીં. બસ સાહેબ હવે તો મને જવા દો. નતર હવે પછી છે ને હરખા નહીં રે. એ ના ના આમ કોઈ જો. તારે હાલ હાજર થવા તો આવું જ. એ ના ના એ સાહેબ આમ જો આ છે ને વ્યાજ ઓટાનો ધંધો તે અત્યારે છે ને પણ હું છે ને આવું લઈ નાખું છું બસ. હા તો આવો સાહેબ. એ એક મિનિટ સાહેબ, તમને જોયેલા છે ક્યાંક નવી ભરતી થઈ છે? હા હમણાં જ થઈ છે બી ડિવિઝનમાં. હા એટલે હું કહું તમને જોયેલા તો સાહેબ તમારું નામ શું છે? ભવિષ્યમાં મારે કંઈક કામ આવ્યું તો તમે મને કામ આવજો. હવે મારું નામ જાણીને તારે શું કરવાનું છે? આ તો આગળ જતા કંઈક કામ આવું એક બીજાને આપણે કામ આવીને એટલે નામ કહીજો ને તમારું. કાંઈ વાંધો નહીં. મારું નામ હા. રાજુ ભુખાર. તારી સાઈડના રાજ્યા કાંઈ વાંધો નહીં. અત્યારે તો તે છે ને ભલે બધા નામ મારી પાસેથી ફડાઈ ને કા, પણ આ બધા પૈસા છે ને હું તારી પાસે ન ઉઘરાવું ને તો મારું નામ એ પથુભાઈ નહીં.